નમસ્કાર. સુરતથી ઘણા બધા મહેમાનો આપણી વચ્ચે આવ્યા છે. ધૂળેટી નિમિત્તે આ બધા જ સુરતવાળા મહેમાનો અમારા આશ્રમ પરિવારની અંદર રોકાવા માટે અને અમારી 65 કરતાં વધારે જગદંબાઓને એટલે કે અમારી દીકરીઓને મળવા માટે આવ્યા છે. એટલું જ નહીં, રોકાયા છે ખૂબ શાંતિથી. આ લોકો રાત્રિ રોકાણ સાથે અહીંયા રહ્યા, જાતે પ્રસાદ બનાવ્યો અને એમાંય આજે બપોરે અમને અમારા આ યુવા મિત્ર, કેવું નામ છે? પરેશભાઈ, ભરતભાઈએ કાજુ કરીનું શાક અમને ખવડાવ્યું. અને માત્ર અમને નહીં, પણ એ લોકો 20 જણા છે, પણ આ સિવાયના બીજા 50 જણા માટે ભરતભાઈએ ખૂબ સારી રસોઈ બનાવી. અમારી દીકરીઓ માટે 65 જેટલા ગિફ્ટ બોક્સ લાવ્યા. આ દીકરીઓ રજાના દિવસોમાં ઘરે ગઈ છે, પણ જેવી આવશે ને એમના સમાચાર મળશે કે અમારા માટે કોઈ એક બોક્સમાં 12, 15 કે 17 જેટલી આઈટમ લઈને આવ્યા છે, ત્યારે એમ લોકોને ખૂબ આનંદ આવશે. આવો, અન્ય વાત ન કરતા આપણે ગ્રુપના રિવ્યૂ જાણીએ કે એ લોકોને આ ધૂળેટી પિકનિકમાં કેવી મજા આવી. યસ, નમસ્કાર, મારું નામ ધારા છે. અમે સુરતથી અહીંયા પિકનિક માટે આવ્યા હતા. એક નેચરલ કુદરતના ખોળે રહેવા માગતા હતા એટલે. પણ અહીંયા અમે આશ્રમમાં આવ્યા, ખરેખર ખૂબ જ મજા આવી મજા અમને આજ સુધીમાં ક્યાંય નથી આવી. અહીંયાથી જવાનું મન પણ નથી થતું. થેન્ક યુ. ઓકે, યસ, એમને માઇક આપજો. યસ, તમે ફટાફટ બોલો. યસ. મારું નામ મિતા છે. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ દિવાળી પર આવી હતી. સેકન્ડ ટાઈમ આવી છું, પણ મને એવું લાગે છે કે હું બાર આવીશ જ એમ. વાહ, વેરી ગુડ. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશનો સમન્વય. ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ, બાર. યસ. હાલો, મારી આ સેકન્ડ મુલાકાત છે અહીંયા. પણ અહીંયા છે ને કુદરતના ખોળે આવ્યા હોય, અહીંનું વાતાવરણ, અહીંની આશ્રમની બધી સુવિધાઓ અને બધાનો સ્વભાવ જોઈને એટલી મજા આવે છે કે એની વાત જવા દો. અને સેવાકીય પ્રવૃત્તિ છે એટલે એમાંય મજા આવે. અને બીજા નંબરમાં આપણે ગમે ત્યાં ફરવા જતા હોઈએ તો ગમે એટલા પૈસા આપણે વાપરીને આવતા રહેતા હોઈએ, તો અહીંયા બધી સુવિધા મળે છે, નેચરલ વાતાવરણ મળે છે, રહેવાની મજા આવે છે. અને એ રૂપિયા જે આપણે વાપરીએ એ રૂપિયાનો અહીંયા સદુપયોગ થાય છે. વેરી ગુડ. ચાલો, થેન્ક યુ સો મચ. હાલો, મારું નામ પ્રકાશભાઈ છે. હું પહેલી વાર આવ્યો છું આ સંસ્થામાં. મને કુદરતના ખોળે જે સંસ્થામાં જે આનંદ આવ્યો છે એનું વર્ણન નથી કરી શકતો. અને અલગ અલગ જગ્યાએ અમે સંસ્થાઓમાં જઈએ છીએ, અલગ મુલાકાત લઈએ છીએ, પણ પિયુષભાઈની સાથે અમે જે મુલાકાત કરી અને અમને જે આનંદ થયો એની જ્યારે વાતચીત, ચર્ચા અને સ્વભાવ અને સ્વામીજીનો અમને થોડો સત્સંગનો લાભ મળ્યો, એનો અમને આનંદ થયો. અને આ જગ્યામાં અમે આવી અને અમે નેચરલી એમ સાયલન્ટ થઈ ગયેલા. જેમ માનસિક આપણે અપગ્રેડ થઈ ગયું, અમારું જે મગજ આવે એ એકદમ અપગ્રેડ થઈ ગયું. હવે જઈશું એટલે નિખાલસ થઈ જઈશું સુરતમાં જઈ. અને જે એનો માહોલ છે, આ માહોલમાં આવીને અમે જાઉં છું એટલે અપગ્રેડ થઈને જઈશું. વેરી ગુડ. વાવ, થેન્ક યુ. યસ સર. હું માથાવડિયા જયેશ. મારા માટે આશ્રમની મુલાકાત ફર્સ્ટ ટાઈમ છે. ડાંગમાં તો ઘણી જગ્યા પર ફરતા હોઈએ, પણ અહીંયા તો અમારે શું છે, અમારા મેનેજર સ્ટાફનું ગ્રુપ હતું ને અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આશ્રમ છે ને દીકરીઓ છે એના માટે આપણે કંઈક કરીએ. અને આ ખાસ કરીને રિવ્યૂ આપવાનો મતલબ તો એ જ છે કે અમારું જોઈને તમે પણ કંઈક શીખો, તમે પણ એવું કંઈક વિચારો કે ભાઈ આપણે હોટલોમાં ખર્ચા કરીને હોટલોમાં પૈસા બરબાદ કરીએ છીએ, એની કરતાં અહીંયા હોટલ કરતાં 5 સ્ટાર હોટલ કરતાં અહીંયા સારી સુવિધા છે. આ મેં મહેસૂસ કર્યું કાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં. બીજા નંબરમાં સૌથી વધારે મજા એ આવી કે આજ સુધી મેં પિયુષભાઈની ઓનલી ફોર રોંગ ડ્રાઈવની સ્ટ્રાઇક કરતા જ જોયા છે. આજ ફર્સ્ટ ટાઈમ કાલ સાંજથી લઈ અત્યાર સુધી હું પિયુષભાઈ સાથે છું. અને એવું નિખાલસ વ્યક્તિત્વ કે તમને એવું લાગે જ નહીં કે આ કોઈ મોટો યુટ્યુબર છે, કોઈ મોટો ફેસબુકનો સ્ટાર છે. અમારી સાથે અમે એમના મહેમાનો એ રીતના વર્તન કરી અમારી સેવા કરે છે કાલ સાંજના. ખરેખર આ આશ્રમ એક અદ્ભુત જગ્યા પર છે. ડાંગના પ્રકૃતિના ખોળે પથરાયેલો આશ્રમ છે અને અહીંયા તમને પ્રાથમિક સુવિધાથી લઈને AC રૂમ સુધીની ટોટલ સુવિધા મળી જાય છે. અને જે 8-10 હજાર આપણે હોટલમાં ભાડો આપીએ છીએ એની બદલે 8-10 હજારનું અહીંયા કંઈક દીકરીઓ માટે લઈને આવીએ તો એને પણ ખુશી મળે અને આપણી પણ એન્જોયમેન્ટ પિકનિક થઈ જાય અને એ બધા માટે સરસ કાર્ય થઈ શકે. યસ સર, એમને આપજો પ્લીઝ. અરે એક જ ભાષામાં બસ. ચાલો આ બાજુ પરેશભાઈ. યસ, દિનેશભાઈ. આ ભરતભાઈ મને 22 વર્ષે મને મળ્યા છે, અમારા જમાઈ જેવા છે. એમને વાઈફ છે, એ મારી દીકરી છે માનેલી નાનપણથી. અને આજે આશ્રમની અંદર આજે આપણી 65 જેટલી દીકરીઓ માટે જે આ કટલેરીનું બોક્સ લઈને આવ્યો છે પિયુષભાઈ, અને એનું એ જે ફેમિલી છે એ બધું ગ્રુપ છે એક સાથે, બહુ સરસ મજાનું સુંદર કામ કર્યું છે આ લોકોએ. કે પિયુષભાઈ કે આપણે સુરત જઈને કોઈ બર્થડે ની અંદર આપણે 10,000-15,000 નો ખર્ચો કરી નાખીએ છીએ તો એ કાંઈ ત્યાં યોગ્ય નથી. એમ કે જો આવી
આ જે જંગલની અંદર આવી સંસ્થાની અંદર જઈને અને જો આવું કાર્ય કરે તો આજે આ દીકરીઓને જે સ્મિત મળે છે તો એ આપણને ખૂબ ખૂબ આનંદ થાય છે. તો એવું આજે આ ગ્રુપે કામ કર્યું છે તો એનાથી અમને પણ બહુ આનંદ થાય છે કે આશ્રમ શાળાની અંદર આવે અને આવા બાળકોને ખુશ રાખે એવી અમે પ્રાર્થના કરીએ. ભરતભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. હા, જય સ્વામિનારાયણ. આજે મારા ફ્રેન્ડ આજ વર્ષો પછી અમે આજ મળ્યા, પણ આજ એક માહોલ જ એક એવો ઊભો થઈ ગયો કે આજ 22 વર્ષ પછી અમે બે આજ મળ્યા, તોય પહેલાંનો જેવો જ હાવભાવ. પણ એ મળાવનાર કોણ વ્યક્તિ? પિયુષભાઈ દાનાણી. અને બીજું આજના જે પ્રસાદ બનાવવામાં મને હેલ્પર પણ મારો ફ્રેન્ડ છે વર્ષોથી, પણ અમે અમારા નામથી એને કાનો કહીએ છીએ. આજે અમે બે મળીને અમે બે એટલા ખુશ થયા કે આજે અમે વર્ષોની પાછી તાજગી યાદ કરી લીધી છે અમે. સારું, જય સ્વામિનારાયણ. આવતા રહેજો બધા આશ્રમ ઉપર. ઓકે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. યસ સર. તો જે સ્ટુડન્ટ છે જે આખું વર્ષ આમ આખો દી ઘરે જ પડ્યા હોય, ફોનમાં બધું જોતા હોય, ફોન વાપરે, ઘરે જ હોય, કઈ નેચરમાં ન જાય કે, તો આ જગ્યા બહુ સારી છે. એમાં નેચર છે, એમાં પાછળ પોપડું છે, ત્યાં ક્રિકેટ અમે એમાં બહુ મજા આવી અને ફ્રેશ થઈ જાય. આમ આખું વર્ષ ભેણા હોય તો પછી અહીંયા આવીને આમ ફ્રેશમેન્ટ લાગે, એમ લાગ્યું કે એક નવું વર્ઝન થયું એક બોડીનું. આ એક ZEE એટલે કે જીનો સ્ટુડન્ટ છે અને એટલો બધો આમ વ્યસ્ત પોતાનું શેડ્યુલ છે કે ઘર માટે અડધી કલાકનો ટાઈમ નથી. એ વ્યક્તિ અહીંયા એક દિવસ આવીને એમ કહે છે કે મારા આખા વર્ષનો થાક ઉતરી. વાહ વાહ, ગ્રેટ. એટલી મસ્ત મજા આવી. થેન્ક યુ.